Hello students, today we will start our new chapter in the gynecology of 4th year BSc nursing. The chapter is abnormalities during postnatal period. મીન્સ કે આ ચેપ્ટરની અંદર આપણે એબનોર્માલિટીઝ વિશે સ્ટડી કરવાનું છે. મીન્સ કે એબનોર્માલિટીઝ ક્યારે થાય છે તો કે પોસ્ટનેટલ પીરિયડ મીન્સ કે આફ્ટર ડિલિવરી થઈ ગયા પછીનો જે પોસ્ટનેટલ પીરિયડ છે એની અંદર કઈ જાતની એબનોર્માલિટીઝ થઈ શકે છે એના વિશે આપણે સ્ટડી કરીશું. તો એની પોસ્ટનેટલ પીરિયડની અમુક અલગ અલગ ડિસઓર્ડર્સ આપેલા છે. તો એમાં ફર્સ્ટ છે પ્યુપેરિયલ સેપ્સિસ મીન્સ કે પ્યુપેરિયલ ઇન્ફેક્શન. તો એની ડેફિનેશન આપેલી છે. ફર્સ્ટ, એન ઇન્ફેક્શન ઓફ ધ જેનાઇટલ ટ્રેક્ટ વિચ અકર એઝ અ કોમ્પ્લિકેશન ઓફ ડિલિવરી. મીન્સ કે પ્યુપેરિયલ સેપ્સિસની અંદર શું થાય છે તો કે ઇન્ફેક્શન થાય છે. ક્યાં થાય છે ઇન્ફેક્શન તો કે જેનાઇટલ ટ્રેક્ટની અંદર, કે જે શેના કારણે થાય છે તો કે ડિલિવરી વખતે જે કોમ્પ્લિકેશન સર્જાય હોય એના કારણે જેનાઇટલ ટ્રેક્ટની અંદર ઇન્ફેક્શન લાગે છે. ધ નેક્સ્ટ ઇઝ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર મીન્સ કે રિસ્ક ફેક્ટર તમને આપેલા છે. એમાં ફર્સ્ટ છે એન્ટીપાર્ટમ ફેક્ટર્સ મીન્સ કે ડિલિવરી પહેલાંના કયા ફેક્ટર્સ છે જેના લીધે સેપ્સિસ થઈ શકે છે. તેમાં પહેલું છે માલન્યુટ્રિશન છે એન્ડ એનેમિયા. પછી છે પ્રી એક્લેમ્સિયા મીન્સ કે પહેલાં સીઝર થઈ ગયું હોય એ મીન્સ કે આંચકી આવી. પછી છે પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ મીન્સ કે પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ મીન્સ કે મેમ્બ્રેન જે છે એ કમ્પ્લીટલી મેચ્યોર ના થયું હોય અને એ પહેલાં રપ્ચર થઈ જાય એને કહેવાય પ્રીમેચ્યોર મેમ્બ્રેન રપ્ચર. પછી છે ક્રોનિક ડાયાબિટેટિંગ ઇલનેસ મીન્સ કે પહેલેથી શું હોય ડાયાબિટીસ હોય ક્રોનિક. પછી છે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ મીન્સ કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સના કારણે પણ થઈ શકે છે. પછી છે નેક્સ્ટ ઇન્ટ્રાપાર્ટમ ફેક્ટર્સ. એની અંદર છે સેપ્સિસ ડ્યુરિંગ ઇન્ટરનલ એક્ઝામિનેશન મીન્સ કે ઇન્ટરનલ એક્ઝામિનેશન જે વજાઇનલ એક્ઝામિનેશન થતું હોય એ દરમિયાન પણ સેપ્સિસ થઈ શકે છે. પછી છે ડિહાઇડ્રેશન એન્ડ કીટોએસિડોસિસ. ડિહાઇડ્રેશન કીટોએસિડોસિસના કારણે પણ થઈ શકે છે. પછી છે ટ્રોમેટિક ઓપરેટિવ ડિલિવરી મીન્સ કે ઓપરેશન ટાઈમે કોઈ બી ઇન્જરી થાય અથવા તો ટ્રોમા થાય એના કારણે પણ થઈ શકે છે. પછી છે હેમરેજના કારણે થઈ શકે છે એન્ડ પ્લેસેન્ટા પ્રિવિયા. આ હતા ઇન્ટ્રાપાર્ટમ ફેક્ટર્સ. નેક્સ્ટ છે ઇન્વેસ્ટિગેશનની અંદર છે કે કલેક્ટ ધ હિસ્ટ્રી. શું કરવાનું છે કે પેશન્ટની હિસ્ટ્રી કલેક્ટ કરવાની છે, ક્લિનિકલ એક્ઝામિનેશન કરવાનું છે. પછી છે ઇન્વેસ્ટિગેશન ઇન્ક્લુડ મીન્સ કે અમુક ઇન્વેસ્ટિગેશન કરવાની છે. શેની કઈ વસ્તુનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે તો કે યુરિન કલ્ચર, બ્લડ કલ્ચર એન્ડ વજાઇનલ સ્વોબ ફોર કલ્ચર. ધ નેક્સ્ટ ઇઝ મેડિકલ ટ્રીટમેન્ટ. મેડિકલ ટ્રીટમેન્ટ કઈ રીતની તમે આપશો સેપ્સિસની અંદર તો કે એમ્પિસિલિન 500 mg IM. પછી છે જેન્ટામાઇસિન 3 to 5 mg per kg બોડી વેઇટ. પછી છે સેફિરોક્ઝાઇમ 750 mg IV એન્ડ મેટ્રોનિડાઝોલ 0.5 ગ્રામ IV. આ બધી એન્ટી ઇન્ફેક્ટિવ બધી ડ્રગ્સ છે એ તમારે વેઇટ અકોર્ડિંગ આપવાની છે. નેક્સ્ટ છે પ્રોફાઇલેક્સિસ નર્સિંગ મેનેજમેન્ટ. તમે નર્સિંગ મેનેજમેન્ટ સેપ્સિસની અંદર કઈ રીતનું કરશો એ આપેલું છે તો કે સર્ટેન મેઝર્સ આર અંડરટેકન બિફોર, ડ્યુરિંગ એન્ડ પોસ્ટપાર્ટમ પીરિયડ મીન્સ કે ડિલિવરી પહેલાં, ડિલિવરી વખતે અને ડિલિવરી પછી અમુક મેઝર્સ જે છે એનું ધ્યાન રાખવાનું છે. તેમાં ફર્સ્ટ છે એન્ટીનેટલ પીરિયડ. તો કે એન્ટીનેટલ પીરિયડ મીન્સ કે ડિલિવરી પહેલાંનો જે પીરિયડ છે એને એન્ટીનેટલ પીરિયડ કહેવામાં આવે છે. તો એની અંદર કઈ રીતનું મેનેજમેન્ટ કરવાનું છે તો કે ટુ ડિટેક્ટ એન્ડ ઇરાડિકેટ ધ સેપ્ટિક ફોકસ મીન્સ કે જે વસ્તુથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે એને શું કરવાની છે શોધવાની છે. પછી છે ટુ મેન્ટેન ઓર ઇમ્પ્રૂવ ધ હેલ્થ સ્ટેટસ લાઇક હિમોગ્લોબિન લેવલ, પ્રિવેન્ટ પ્રી એક્લેમ્સિયા એન્ડ શુડ ટેક કેર અબાઉટ પર્સનલ હાઇજીન. મીન્સ કે શું કરવાનું છે કે હેલ્થ સ્ટેટસ છે એનું શું કરવાનું છે ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે કે જેની અંદર છે હિમોગ્લોબિન લેવલ છે, પછી છે પ્રી એક્લેમ્સિયા છે એને પ્રિવેન્ટ કરવાનું છે, પછી છે પર્સનલ હાઇજીન છે એને ઇમ્પ્રૂવ કરવાનું છે. એ બધી વસ્તુ એન્ટીનેટલ પીરિયડની અંદર ધ્યાન રાખવાની છે. પછી છે ઇન્ટ્રાનેટલ પીરિયડ. ઇન્ટ્રાનેટલ પીરિયડની અંદર કઈ રીતનું મેનેજમેન્ટ કરશો તો કે ધ ડિલિવરી શુડ બી કન્ડક્ટેડ ટેકિંગ ફૂલ સર્જિકલ અસેપ્સિસ મીન્સ કે જે ડિલિવરી જે છે એ એની અંદર સર્જિકલ અસેપ્સિસનો વધારે ઉપયોગ થતો હોય કે જેના કારણે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે. તો એનું ધ્યાન રાખવાનું છે. ધ પેશન્ટ ઇઝ ઇન્સ્ટ્રક્ટેડ નોટ ટુ ટચ ધ વલ્વા ડ્યુરિંગ લેબર મીન્સ કે પેશન્ટ જે છે એને કમ્પ્લીટલી શું કરવાનું છે ઇન્સ્ટ્રક્શન આપી દેવાની છે કે જ્યાં સુધી ડિલિવરી ટાઈમિંગ ચાલુ છે ત્યાં સુધી પેશન્ટે એના વલ્વાનો જે એરિયા છે એને ટચ કરવાનો નથી.
નેક્સ્ટ ઇઝ એક્સેસિવ બ્લડ લોસ શુડ બી રિપ્લેસ્ડ પ્રોમ્પ્ટલી, મીન્સ કે એક્સેસિવ બ્લડ લોસ થતું હોય તો એનું કમ્પ્લીટ મેનેજમેન્ટ કરવાનું છે. એન્ડ ધ પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક્સ, મીન્સ કે ઇન્ફેક્શન ના લાગે તેના માટે એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરવાની છે. યુઝ કેપ, માસ્ક, ગાઉન એન્ડ ગ્લવ્સ વેન વર્કિંગ ઇન ડિલિવરી રૂમ્સ, મીન્સ કે જ્યારે ડિલિવરી રૂમની અંદર વર્ક કરતા હોય ત્યારે કેપ, માસ્ક, ગાઉન એન્ડ ગ્લવ્સ આ બધી વસ્તુ પહેરવી જરૂરી છે. યુઝ સ્ટરાઇલ ઇક્વિપમેન્ટ વિથિન કંટ્રોલ ડેટ્સ, મીન્સ કે સ્ટરાઇલ ઇક્વિપમેન્ટ છે એને શું કરવાના છે, કંટ્રોલ ડેટ્સ, મીન્સ કે એની ડેટ જે છે એ ચેક કરી લેવાની છે કે એ સ્ટરાઇલ છે કે નહીં એ ચેક કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ વોશ હેન્ડ્સ મિટિક્યુલસલી, મીન્સ કે સ્ટાફ, મીન્સ કે જે ડિલિવરી રૂમની અંદર જે બી સ્ટાફ વર્ક કરે છે એને કમ્પ્લીટલી હેન્ડ વોશ કરવાના છે. પછી છે કરેક્ટ બ્રેક ઇન સ્ટરાઇલ ટેકનિક ઇમિડિયેટલી, મીન્સ કે સ્ટરાઇલ ટેકનિક તમારે શું કરવાની છે, યુઝ કરવાની છે આજે ડિલિવરી વખતે. પછી છે લિમિટ અનનેસેસરી વજાઇનલ એક્ઝામ ડ્યુરિંગ લેબર વિચ ઇન્ક્રીઝ ધ ચાન્સીસ ઓફ ઇન્ટ્રોડ્યુસિંગ ઓર્ગેનિઝમ ફ્રોમ ધ રેક્ટમ એન્ડ વજાઇના ઇન્ટુ ધ યુટેરસ, મીન્સ કે વજાઇનલ એક્ઝામિનેશન છે એ ડિલિવરી ટાઈમે શું કરવાનું છે, લિમિટમાં કરવાનું છે, મીન્સ કે જેના કારણે મોસ્ટલી વધારે ચાન્સીસ લાગતા હોય છે ઇન્ફેક્શન લાગવાના. તો વજાઇનલ એક્ઝામિનેશન છે એ લેબર વખતે શું કરવાનું છે, લિમિટમાં કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ પોસ્ટપાર્ટમ પીરિયડ્સ, કે ડિલિવરી પછીના પીરિયડમાં તમારે કઈ રીતનું મેનેજમેન્ટ કરવાનું છે, તો કે અસેપ્ટિક પ્રિકોશન શુડ બી ટેકન ડ્યુરિંગ પેરિનિયલ કેર, મીન્સ કે પેરિનિયલ કેર કરતા હોય ત્યારે અસેપ્ટિક ટેકનિક યુઝ કરવાની છે. ટુ મેની વિઝિટર શુડ નોટ અલાઉડ, મીન્સ કે વિઝિટર જે છે એને વધારે પડતા અલાઉ કરવાના નથી. પછી છે સ્ટરીલાઇઝ્ડ પેડ શુડ બી યુઝડ એન્ડ ચેન્જ, મીન્સ કે પેડ જે છે એ સ્ટરાઇલ હોવા જોઈએ અને સ્ટરાઇલ પેડ જ યુઝ કરવાના છે અને ચેન્જ કરવાના છે. ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ ઓન હેન્ડ વોશિંગ એન્ડ ક્લિન્સિંગ હર પેરિનિયમ ફ્રોમ ફ્રન્ટ ટુ બેક, મીન્સ કે પેશન્ટ જે છે એ પોતાનો જ્યારે પેરિનિયમ પાર્ટ જે છે એ ક્લીન કરતું હોય તો એને કઈ રીતનું ક્લીન કરવાનું કહે છે કે ફ્રન્ટ ટુ બેક, એ કન્ડિશનની અંદર ક્લીન કરવાનો છે. નેક્સ્ટ છે રિસ્ટ્રિક્ટ પર્સોનેલ વિથ રેસ્પિરેટરી ઇન્ફેક્શન ફ્રોમ વર્કિંગ વિથ પેશન્ટ, મીન્સ કે પેશન્ટ સાથે જે વર્કરો જે કામ કરે છે એને જો કદાચ રેસ્પિરેટરી ઇન્ફેક્શન લાગેલું હોય તો એ પર્સનને શું કરવાના છે, રિસ્ટ્રિક્ટ કરવાના છે અથવા તો મનાઈ કરવાની છે કે એ પેશન્ટ જોડે એનો કોન્ટેક્ટ અથવા તો વાતચીત જે છે એ અથવા તો એની જોડે જે કામ કરવાનું જે છે એ ઓછું કરી દેવું છે. નેક્સ્ટ છે અર્લી એમ્બ્યુલેશન પોસ્ટપાર્ટમ, મીન્સ કે એમ્બ્યુલન્સ વહેલા શું કરવાનું છે, પોસ્ટપાર્ટમ પીરિયડ પછી વહેલા એમ્બ્યુલેશન કરવાનું છે. પછી છે ડેઇલી ઇવેલ્યુએશન ઓફ ફંડલ હાઇટ ઓર ડોક્યુમેન્ટ ઇવેલ્યુએશન, મીન કે ડેઇલી ઇવેલ્યુએશન કરવાનું છે ફંડલ હાઇટનું પણ અને શું કરવાનું છે, ડોક્યુમેન્ટેશન ઇવેલ્યુએશન, મતલબ કે કમ્પ્લીટ રેકોર્ડ્સ અને રિપોર્ટ્સ જે છે એનું પણ ઇવેલ્યુએશન કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ નર્સિંગ કેર ઓફ પ્રિપેરિયલ ઇન્ફેક્શન, મીન્સ કે પ્રિપેરિયલની અંદર જ્યારે ઇન્ફેક્શન લાગે ત્યારે તમે કઈ રીતની નર્સિંગ કેર આપશો, તો કે આઇસોલેશન એટલે તો તમને ખ્યાલ જ છે. પછી છે આઇસોલેશન ઇફ પોસિબલ ધ રિમૂવલ ઓફ ધ પેશન્ટ ફ્રોમ ધ મેટર્નિટી વોર્ડ. પછી છે મિટિક્યુલસ હેન્ડ વોશિંગ, મીન્સ કે કમ્પ્લીટ હેન્ડ વોશિંગ કરવાનું છે. પેશન્ટ પ્લેસ્ડ ઇન ફાઉલર પોઝિશન ટુ ફેસિલિટેટ ડ્રેનેજ, મીન્સ કે ડ્રેનેજ કરવા માટે પેશન્ટ જે છે એને શું કરવાનું છે, ફાઉલર પોઝિશન જે છે એ આપવાની છે. પછી છે રીએજ્યુકેશન ઓફ ધ પેશન્ટ ઓન હેન્ડ વોશિંગ એન્ડ પેરિનિયલ કેર, મીન્સ કે પેશન્ટ જે છે એને તમારે શું કરવાનું છે, રીએજ્યુકેશન, મીન્સ કે વારંવાર તમારે શું કરવાનું છે, પેશન્ટને રીએજ્યુકેશન કરવાનું છે અથવા તો એની પેરિનિયલ કેર અને હેન્ડ વોશિંગ વિશે એને શું કરવાનું છે, તમારે એજ્યુકેશન આપવાનું છે, એનું કાઉન્સિલિંગ કરવાનું છે. The next is emotional support since the patient may be prevented from rooming in with her infant while her temperature is elevated, મીન્સ કે પેશન્ટ જે છે એને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનો છે કે જ્યાંથી પેશન્ટ જે છે એ એડમિટ થાય છે ને જ્યાં સુધી ડિસ્ચાર્જ ના થાય ત્યાં સુધી પેશન્ટને કમ્પ્લીટલી ઇમોશનલ સપોર્ટ કરવાનો છે. ચેક ધ વાઇટલ સાઇન્સ, મીન્સ કે વાઇટલ સાઇન ચેક કરવાનું છે. મેન્ટેન ધ ફ્લુઇડ ઇન્ટેક એન્ડ આઉટપુટ, મીન્સ કે પેશન્ટ કેટલું ઇન્ટેક કરે છે, કેટલું આઉટપુટ છે, મીન્સ કે કેટલું ફ્લુઇડ એનું ઇન્ટેક કેટલું છે, કેટલું આઉટપુટ છે એ ચેક કરવાનું છે. એનેમિયા શુડ બી કરેક્ટેડ બાય બ્લડ ટ્રાન્સફ્યુઝન, મીન્સ કે એનેમિયા જે છે એ બ્લડ ટ્રાન્સફ્યુઝન વખતે ચેક કરવાનું છે. પછી છે સફિશિયન્ટ રેસ્ટ ઇઝ એન્ફોર્સ્ડ બાય એનર્જેસિક એન્ડ સેડેટિવ્સ, મીન્સ કે પેશન્ટ જે છે એને શું કરવાનું છે, સફિશિયન્ટ રેસ્ટ, એને રેસ્ટ મળી રહે એના માટે એનાલ્જેસિક્સ અને સેડેટિવ ડ્રગ્સ જે છે એ પ્રોવાઈડ કરવાની છે. ધ નેક્સ્ટ કન્ડિશન ઇઝ
બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ આ બીજી ડિઝીઝ કન્ડિશન છે પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર. તેની ડેફિનેશન આપેલી છે તો કે ઇટ ઇઝ અ કન્ડિશન વિચ અકર ઇન મેમરી ગ્લેન્ડ્સ બાય એક્સપેન્ડિંગ વેઇન્સ એન્ડ ધ પ્રેશર ઓફ ન્યૂ બ્રેસ્ટ મિલ્ક કન્ટેન વિથિન ધેમ. મીન્સ કે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટની અંદર શું થાય છે કે જે બ્રેસ્ટની અંદર જે મેમરી ગ્લેન્ડ્સ જે છે એની અંદર જે વેઇન્સ આવેલી છે એ શું થાય છે એક્સપાન્ડ થાય છે અને એક્સપાન્ડ થાય છે અને ત્યારે તેની અંદર શું થાય છે કે જે એની અંદર જે મિલ્ક આવે છે એની અંદર શું થાય છે પ્રેશર આવે છે, તો જેના કારણે મધરને શું થાય છે પેઇન થાય છે. એના કોઝિસ તમને આપેલા છે તો કે ઇટ ઇઝ ડ્યુ ટુ exaggerated normal venous and lymphatic engorgement of the breast which precedes lactation. મીન્સ કે લેક્ટેશન વખતે એ વસ્તુ થાય છે. ઇટ ઇન્વોલ્વ્સ પ્રાઇમીપેરસ વુમન એન્ડ વુમન વિથ ઇનઇલાસ્ટિક બ્રેસ્ટ. મીન્સ કે એ શેની અંદર કેવી મધરને ઇન્વોલ્વ કરે છે તો કે પ્રાઇમીપેરસ એન્ડ મીન્સ કે જે ફર્સ્ટ ટાઈમ જે મધર પ્રેગ્નેન્ટ થઈ છે એ મધરની અંદર થાય છે અને વુમન વિથ ઇનઇલાસ્ટિક બ્રેસ્ટ કે જે મધરની બ્રેસ્ટ કેવી છે ઇનઇલાસ્ટિક બ્રેસ્ટ છે એવી મધરની અંદર બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ થવાના ચાન્સીસ થાય છે. અહીંયા આગળ તમને બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટની પિક્ચર આપેલી છે. ધ નેક્સ્ટ ઇઝ સિમ્ટમ્સ. તો એની અંદર શું બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટના કારણે કઈ વસ્તુ થાય છે તો કે પેઇન થાય છે, ફિલિંગ ઓફ હેવીનેસ મીન્સ કે બ્રેસ્ટ હેવી હોય એવું ફીલ થાય છે, જનરલાઇઝ મલાઇઝ મીન્સ કે ડિસ્કમ્ફર્ટેબલ લાગે છે, પછી ટ્રાન્સિટ રેઇઝ ઓન ટેમ્પરેચર, પેઇનફુલ બ્રેસ્ટ ફીડિંગ મીન્સ કે પછી બ્રેસ્ટ ફીડિંગ કરતા હોય ત્યારે પણ વધારે પેઇન થાય છે, અને ટ્રાન્સિટ રાઇઝ ઓન ટેમ્પરેચર મીન્સ કે ટેમ્પરેચર જે એમાં પણ વધારો થાય છે. ધ નેક્સ્ટ ઇઝ પ્રિવેન્શન. પ્રિવેન્શનની અંદર શું છે કે ટુ અવોઇડ પ્રીલેક્ટિયલ ફીડ્સ to initiate early and under restrict breastfeeding, exclusive breastfeeding on demand and feeding in correct position. મીન્સ કે breastfeeding મીન્સ કે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટની અંદર શું કરવાનું છે કે અર્લી અને અનરિસ્ટ્રિક્ટેડ બ્રેસ્ટફીડિંગ જે છે એને મીન્સ કે અમુક પોઝિશનની અંદર જો બ્રેસ્ટ ફીડિંગ કરવાની મનાઈ હોય તો એ પોઝિશનની અંદર બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવવાનું, અને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કે એને કમ્પ્લીટ પોઝિશનથી કરેક્ટ પોઝિશનથી બેબી જે છે એને ઓન ડિમાન્ડ શું કરવાનું છે બ્રેસ્ટ ફીડિંગ કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ મેનેજમેન્ટ. તો કે ટુ સપોર્ટ ધ બ્રેસ્ટ વિથ બ્રેઝિયર્સ મીન્સ કે બ્રેસ્ટ જે છે એને સપોર્ટ મળી રહે એવી ઇનર પહેરવાની છે. ટુ મેન્યુઅલ એક્સપ્રેશન ઓફ એની રિમેનિંગ મિલ્ક આફ્ટર ઇચ ફીડ મીન્સ કે આ ફીડિંગ કરાવ્યા બાદ મિલ્ક જે છે બ્રેસ્ટની અંદર એ રહી જાય છે કે નથી રહી જતું એ ચેક કરવાનું છે. ટુ એડમિનિસ્ટર એનાલ્જેસિક ફોર પેઇન મીન્સ કે પેઇન ન થાય એના માટે શું કરવાનું છે એનાલ્જેસિક ડ્રગ્સ જે છે એને એડમિનિસ્ટર કરવાની છે અથવા તો પ્રોવાઈડ કરવાની છે. પુટ બેબી ઓન બ્રેસ્ટ ફીડ રેગ્યુલરલી એન્ડ એટ ફ્રિક્વન્ટ ઇન્ટરવલ્સ મીન્સ કે બેબી જે છે એને કમ્પ્લીટ ટાઈમિંગમાં અથવા તો કમ્પ્લીટ ઇન્ટરવલ્સની અંદર બેબી જે છે એને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું છે અને રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું છે. જેન્ટલ યુઝ ઓફ બ્રેસ્ટ પમ્પ મીન્સ કે બ્રેસ્ટ પમ્પનો જે યુઝ થાય છે એને જેન્ટલી યુઝ કરવાનો છે ઇફ સિવિયર કન્ડિશન, જો સિવિયર કન્ડિશન હોય તો જ. ધ નેક્સ્ટ કન્ડિશન ઇઝ પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર છે એક્લેમ્સિયા મીન્સ કે એક્લેમ્સિયા જે છે એ પણ પોસ્ટપાર્ટમ પીરિયડની એક ડિસઓર્ડર છે. તો એની અંદર ફર્સ્ટ તમને ડેફિનેશન આપેલી છે. તો ડેફિનેશનમાં છે onset of convulsion or generalized seizure in a woman with pre-eclampsia that can not be attributed to other causes. મીન્સ કે ડેફિનેશન મીન્સ કે એક્લેમ્સિયા એટલે શું તો કે જે onset of convulsion મીન્સ કે જે સીઝર છે જે આંચકી આવે છે એને કહેવાય છે એક્લેમ્સિયા. એના કોઝિસ અને રિસ્પેક્ટર તમને આપેલા છે. તેમાં છે ફર્સ્ટ રિફર ટુ સિવિયર પ્રી એક્લેમ્સિયા મીન્સ કે પ્રી એક્લેમ્સિયા આવેલું પેશન્ટની જ્યારે તમે હિસ્ટ્રી લો છો તો પેશન્ટને જ્યારે પાસ્ટમાં પણ કદાચ કન્વલ્ઝન આવતા હોય તો એની હિસ્ટ્રી અકોર્ડિંગ પણ તમને ખ્યાલ આવી શકે છે કે આગળ પણ એક્લેમ્સિયા થવાના ચાન્સીસ છે. તો રિફર ટુ સિવિયર પ્રી એક્લેમ્સિયા મીન્સ કે પ્રી એક્લેમ્સિયા પહેલાં થઈ ગયેલું હોય તો એ ચેક કરી લેવાનું છે વસ્તુ. નેક્સ્ટ છે સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો સાઇન એન્ડ સિમ્ટમમાં છે સાઇન ઓફ સિવિયર પ્રી એક્લેમ્સિયા રિફર અબોવ મીન્સ કે પહેલાં તમારે પેશન્ટની હિસ્ટ્રીની અંદર જાણી લેવાનું છે કે પહેલાં એક્લેમ્સિયા થાય મીન્સ કે કન્વલ્ઝન આવેલું છે કે નહીં એ. પછી છે હાઇપરટેન્શન ઓફ યુઝ્યુઅલી ગ્રેટર ધેન 160/110 mmHg મીન્સ કે હાઇપરટેન્શન હોય તો. પછી છે લોસ ઓફ કોન્શિયસનેસ મીન્સ કે
કોન્સિયસનેસ લોસ ઓફ કોન્સિયસનેસ મીન્સ કે બેભાન થઈ જાય છે. ટોનિક ક્લોનિક સીઝર, આ સીઝરનો એક ટાઈપ છે, એ પણ સાઇન એન્ડ સિમ્ટમની અંદર મીન્સ કે એક્લેમ્શિયાની અંદર થઈ શકે છે. પછી છે કોમા મીન્સ કે એક્લેમ્શિયાની અંદર પેશન્ટ જે છે એ કોમામાં પણ જઈ શકે છે. ધ નેક્સ્ટ ઇઝ કોમ્પ્લિકેશન્સ મીન્સ કે એક્લેમ્શિયાની અંદર કઈ કઈ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. તો એમાં છે પહેલું મેટર્નલ, કે મધર જે છે એની અંદર કઈ કઈ કોમ્પ્લિકેશન થઈ શકે છે. તો કે સીવીએ છે, કાર્ડિયોવાસ્ક્યુલર અરેસ્ટ થઈ શકે છે. પછી છે અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર છે, મીન્સ કે બ્લડ પ્રેશર જે છે એ અનકન્ટ્રોલેબલ થઈ જાય છે. પછી છે HELLP મીન્સ કે હિમોલાઇસિસ એલિવેટેડ લીવર લો કાઉન્ટ ઓફ પ્લેટલેટ સિન્ડ્રોમ છે. એ હાઈ બીપીના કારણે આ સિન્ડ્રોમ HELLP એ હાઈ બ્લડ પ્રેશર, જ્યારે પ્રેગ્નન્ટ વુમનની અંદર હાઈ બ્લડ પ્રેશર થાય તો આ સિન્ડ્રોમ થાય છે, એને કહેવાય છે HELLP. પછી છે રિનલ ફેલિયર મીન્સ કે મધરની અંદર શું થાય છે, રિનલ ફેલિયર થવાના ચાન્સીસ વધી જાય છે. પછી છે એક્યુટ પલ્મોનરી એડિમા. પછી છે રેશનલ ડિટેચમેન્ટ મીન્સ કે બ્લાઇન્ડનેસ થઈ શકે છે. પછી છે હિમેટોલોજીકલ એબનોર્માલિટીઝ મીન્સ કે હિમેટોલોજીકલ જેટલા બી ફેક્ટર્સ જે છે એની અંદર એબનોર્માલિટીઝ આવી શકે છે. પછી છે ઇન્જરી ઓફ ધ પેશન્ટ મીન્સ કે પેશન્ટ જે છે એને ઇન્જરી થઈ શકે છે એક્લેમ્શિયા વખતે. તો કે ટંગ બાઇટિંગ થઈ શકે છે, ફોલિંગ ડાઉન મીન્સ કે પેશન્ટ જે છે એ પડી જવાની સંભાવના રહે છે. અને લાસ્ટ છે ડેથ, કે મેટર્નલની અંદર એક્લેમ્શિયા થાય ત્યારે એની અંદર ડેથ થવાના પણ ચાન્સીસ વધી જાય છે. પછી છે નેક્સ્ટ ફીટલ, તો કે ફીટલની અંદર કઈ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. તો કે ફીટલની અંદર ફીટલ ડિસ્ટ્રેસ થઈ શકે છે, પ્રી મેચ્યુરિટી થઈ શકે છે, મીન્સ કે બેબી પ્રોપરલી મેચ્યોર થઈ શકતું નથી. પછી છે ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન, એ થઈ શકે છે, અને ફીટલ ડિમાઇઝ થઈ શકે છે. પછી છે નેક્સ્ટ છે ઇન્વેસ્ટિગેશન. તો ઇન્વેસ્ટિગેશન એક્લેમ્શિયાની અંદર તમે શું કરશો, તો કે ફૂલ બ્લડ કાઉન્ટ ક્રોસ મેચ મીન્સ કે બ્લડ રિપોર્ટ કરવાના છે, એન્ડ અલ્ટ્રાસાઉન્ડ મીન્સ કે USG કરવાનું છે. પછી છે યુરિયા એન્ડ ક્રિએટિનિન પ્લસ ઇલેક્ટ્રોલાઇટ, આ બધા ટેસ્ટ કરવાના છે. લીવર ફંક્શન ટેસ્ટ કરવાનું છે, એન્ડ 24 અવર યુરિન કલેક્શન ફોર પ્રોટીનુરિયા મીન્સ કે 24 અવર માટે યુરિન કલેક્શન કરવાનું છે. શેના માટે કરવાનું છે, તો કે પ્રોટીનુરિયા માટે. ધ નેક્સ્ટ ઇઝ મેનેજમેન્ટ. તો કે એક્લેમ્શિયાના પેશન્ટનું તમે ક્રિટિકલ કેરની અંદર કઈ રીતનું મેનેજમેન્ટ કરશો, તો કે મેટર્નલ રિસસિટેશન મીન્સ કે CPR આપવાના છે. પછી છે પ્રિવેન્ટ એસ્પિરેશન એન્ડ ટ્રોમા ડ્યુરિંગ કન્વલ્ઝન મીન્સ કે એસ્પિરેશન ના થાય અથવા તો ટ્રોમા ના થાય, એના માટે તમારે શું કરવાનું છે, પ્રિવેન્શન કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ ઇન્સર્ટ 2 IV લાઇન્સ મીન્સ કે 2 IV લાઇન જે છે એને ઇન્સર્ટ કરવાની છે. 1 ફોર મેગ્નેશિયમ સલ્ફેટ મીન્સ કે એક મેગ્નેશિયમ સલ્ફેટ માટે, એન્ડ અધર ફોર એન્ટી હાઇપરટેન્સિવ મીન્સ કે એક એન્ટી હાઇપરટેન્સિવ માટે. પછી છે ફ્લુઇડ શુડ બી રિસ્ટ્રિક્ટેડ ટુ અવોઇડ પલ્મોનરી એડિમા મીન્સ કે પલ્મોનરી એડિમા ના થાય એના માટે ફ્લુઇડ જે છે એને થોડા ટાઈમ માટે રિસ્ટ્રિક્ટેડ રાખવાનું છે. એની અંદર છે 80 ml પર અવર્સ ઇઝ રેકમેન્ડેડ મીન્સ કે 80 ml જે છે એ પર અવર્સ તમે એટલું આપી શકો છો. પછી છે ગીવ O2 6 લીટર પર મિનિટ બાય ફેસ માસ્ક મીન્સ કે ઓક્સિજન જે છે એ 6 લીટર આપવાનો છે. શેના થ્રુ આપવાનો છે, તો કે ફેસ માસ્ક દ્વારા. પછી છે ઇન્સર્ટ યુરિનરી કેથેટર મીન્સ કે યુરિનરી કેથેટર ઇન્સર્ટ કરવાનું છે. પ્રિવેન્ટ એન્ડ સ્ટોપ કન્વલ્ઝન મીન્સ કે કન્વલ્ઝન છે એને પ્રિવેન્ટ અથવા તો સ્ટોપ કરવાની શું કરવાની છે, ટ્રાય કરવાની છે. સેમ ટ્રીટમેન્ટ એઝ સિવિયર પ્રી એક્લેમ્શિયા મીન્સ કે પ્રી એક્લેમ્શિયાની અંદર જે ટ્રીટમેન્ટ ચાલતી હોય એ જ ટ્રીટમેન્ટ અહીંયા આગળ અપનાવવાની છે. પછી છે અથવા તો એપ્લાય કરવાની છે. હવે નેક્સ્ટ છે ઓબ્સ્ટેટ્રિકલ મેનેજમેન્ટ મીન્સ કે ઓબ્સ્ટેટ્રિકની અંદર કઈ રીતનું એક્લેમ્શિયાનું મેનેજમેન્ટ કરશો, તો એની અંદર છે ઇફ પ્રેગ્નન્સી 34 વીક્સ ઓર મોર, તો મીન્સ કે જો પ્રેગ્નન્સી 34 વીક્સ કરતાં વધારે લંબાઈ હોય તો એની અંદર, અને પછી એક્લેમ્શિયા હોય તો એની અંદર તમારે ઇમિડિયેટ ડિલિવરી આફ્ટર સ્ટેબિલાઇઝેશન શુડ બી કન્સિડર મીન્સ કે તરત જ ડિલિવરી જે છે એને કરાવવાની છે. પછી છે એની અંદર છે મિઝોપ્રોસ્ટોઝોલ 50 mcg પોસ્ટ ઓપરેટિવ ઓર 25 mcg વજાઇનલી ટુ રિપીટ 4 hours આફ્ટર અપ ટુ અ ટોટલ ઓફ 6 ડોઝીસ મેક્સિમમ મીન્સ કે મિઝોપ્રોસ્ટોઝોલ આપવાની છે. પછી છે ઇફ ફેલર ઓફ સ્ટેબિલાઇઝેશન ઇમિડિયેટ સિઝેરિયન મીન્સ કે જો નોર્મલ ડિલિવરી મીન્સ કે જો પેશન્ટ જે છે એ એક્લેમ્શિયા હોય અને સ્ટેબલ ના થઈ શકતું હોય તો પછી ઇમિડિયેટ સિઝેરિયન સેક્શન કરવાનું છે. ઇફ પ્રેગ્નન્સી ઇઝ 32 to 34 વીક્સ એન્ડ નો લેબર
મીન્સ કે જો પ્રેગ્નન્સી છે એ 34 વીક્સની અંદર જો લેબર ન થાય અને પેશન્ટ જો લેબર ન થાય તો ત્યારે સ્ટેબિલાઇઝ એન્ડ એડમિનિસ્ટર ડેક્ઝામિથાઝોન. મીન્સ કે પેશન્ટ જે છે એને શું કરવાનું છે, સ્ટેબિલાઇઝ કરવાનું છે અને એને શું કરવાનું છે, ડેક્ઝામિથાઝોન જે છે એ એડમિનિસ્ટર કરવાનું છે, કે જેની અંદર ડેક્ઝામિથાઝોન જે છે એ IM આપવાનું છે અને શુડ બી કન્સિડર એન્ડ વજાઇનલ ડિલિવરી ઇઝ પ્રિફર્ડ આફ્ટર 24 to 48 hours. મીન્સ કે પેશન્ટ જે છે એને સ્ટેબિલાઇઝ કરીને પછી શું કરવાનું છે, ડેક્ઝામિથાઝોન જે છે એ IM આપીને પેશન્ટ જે છે એને વજાઇનલ ડિલિવરી માટે પ્રિફર કરવાનું છે. એન્ડ ધ લાસ્ટ 6 mg IM એવરી 24 hours ફોર 48 hours. તો આ હતી પોસ્ટપાર્ટમ કોમ્પ્લિકેશન્સ.